વડોદરા શહેરમાં ઠેર ઠેર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે વાત કરીએ ગણેશ મિત્ર મંડળની, જેઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપાની સ્થાપના કરી છે. વાસણા રોડ મેગા પાર્ક ખાતે બાપાની સ્થાપના કરવામાં આવી છે. આ વખતે ડેકોરેશન સ્વર્ગની થીમ પર કરવામાં આવ્યું છે અને જેમાં 3 થી 4 દિવસનો સમય આ તમામ જે મંડળના યુવાનો છે અને મહિલાઓ છે તેમને લાગ્યો છે. ખૂબ જ મહેનત સાથે તેમના દ્વારા આખું ડેકોરેશન કરવામાં આવ્યું. ત્યારબાદ બાપાની સ્થાપના કરવામાં આવી છે, જે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. સાથે જ આ વિશે વાત કરીએ તો તેઓ દ્વારા આ જે ડેકોરેશન કરવામાં આવ્યું છે તે વેસ્ટેજમાંથી કરવામાં આવ્યું છે. વેસ્ટનો ઉપયોગ બેસ્ટ તરીકે કરી અને બાપા માટેના પંડાલની સજાવટ તમામ દ્વારા ભેગા થઈને કરવામાં આવી છે. છેલ્લા 30 વર્ષથી અહીં બાપાની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે પણ ખૂબ જ ઉત્સાહભેર અને શ્રદ્ધા સાથે બાપાની સ્થાપના કરાઈ છે. શું નામ છે તમારું? ભાવિન સુરતી. તમે આ સ્થાપના કરો 30 વર્ષથી આપણે કરીએ છીએ અને મેઘા પાકમાં અમારા અહીંયા આગળ ગણેશ યુવક મંડળનો આપણે અહીંયા આગળ ગણપતિ કરીએ છીએ. છેલ્લા 30 વર્ષથી આપણે કરીએ છીએ. અલગ અલગ ટીમની પર સ્વર્ગની પર ડેકોરેશન આપણે કરીએ છીએ. આ વખતે શું ડેકોરેશન કર્યું? આ વર્ષે આપણે સ્વર્ગની પર ડેકોરેશન કરેલું છે. કેટલા લોકો આમાં પંડાલમાં તમારા છે ને કેટલી મહેનત અમારી જોડે જોડાયેલા છે, કેટલા લેડીઝ અને જેન્ટ્સ છે. અમારા જોડે પુરુષો બી છે અને આપણા ફ્રેન્ડ્સ છે અને બધા જોડે છે, લેડીઝો બી છે જોડે. કેટલા દિવસ લાગ્યા કામ કરવામાં? આટલા દિવસમાં 3-4 દિવસ લાગે. અચ્છા. ખાસ ખાસ કરીને જે આ ઇકો ફ્રેન્ડલી જે તમે બપ્પાની જે મૂર્તિ લાવ્યા છે શું કહેશો? ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ આપણે લાવ્યા છે. આટલા વર્ષથી માટીની જ મૂર્તિ લાવ્યા છે. આપણે પીઓપીની લાવતા પણ નથી. આપણે કયો યુવક મંડળ છે તમારું? ગણેશ યુવક મંડળ. શું નામ તમારું? ભાવિન સુરતી.